હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી 7 અને અમે હિસાબે બેઠા છીએ ચા ભણલું અને પપ્પા તો હજુ ઊંઘ્યા તો કીશું ગુડ મોર્નિંગ. તો એ જાડો અમે તો ચા પી લઈએ, પછી નાવાનું કરીએ. હું તો નહીં ધોઈને આવી જઈ અને અમારા જાગો ભાઈ ઉઠી જશે. ઉઠીને બ્રશ કર્યો અને હવે ચા પીએ બેઠા છું. તો કહી દઈએ જાગો ગુડ મોર્નિંગ. તો જાગો ભાઈ ચા પીએ બેઠા મમ્મી જોડે કંપની હાલવા બેઠા છીએ અને કિસ્સા પપ્પા તો ઊંઘ્યા છીએ હજુ. કિસ્સા નહીં આવી હાલ ગાઈસ, કિસ્સા પપ્પા ઉઠી જશે અને વાગી હવા 8. હેડવાનું ગુડ મોર્નિંગ કહીએ, બ્રશ કરીને આવ્યા ચા પીએ બેઠા છીએ. કિસ્સા પપ્પા ગુડ મોર્નિંગ. ચા પીએ બેઠા છીએ. કિસ્સા પપ્પા હેડ્યા ગોગા ફાર્મ ઉપર અને અમે જઈએ છીએ માતાજીના મંદિરે દર્શન કરવા. તો ત્યાં અમે બાઈક લઈ જઈએ. અમે તો આવી જઈએ માતાજીના મંદિરે. પછી સીતળામાં આ તો આવ્યા હું સાક્ષી ઉપર સખો મળે છે કિસો આગી રહે તો પેલા હરી પાછળ. તો આસામાં ગામનું માતાજીનું મંદિર. પૂજા કરીને ઊભી થઈ હવે સાક્ષી કરવા પછી જાગવા પડશે. અને રાતે બેઠે મમ્મી તો આપણા મોડ ચડાવો ટેપ સિલપ તો અમારે આવતા તો 9:30 થઈ ગયા અને આ નાસ્તો તો બનાવી રાખે તો હવે નાસ્તો કરીએ. એ સાક્ષી કચરા ગાડીવાળા એ નાખી દીધો કચરો. નાસ્તો કરવા બેસી જઈએ. દિશા જાગ અને હું મમ્મી બહાર શાક લેવા જઈએ. 10:30 થઈ ગયા. હવે સ્કૂલમાં હેડ્યો આ મમ્મી કપડાં ધોવા. મમ્મી જય ગોગા જરડીમાં જય ગોગા જય મેળવીમાં જોતા નવડા સારું. તો ગાઈસ અમે તો જઈએ સ્કૂલમાં. હા ટ્યુશન જાગો જો. તો ગાઈસ વાગી જશે 11:30 અને હું કપડાં ધોઈને આવી, કપડાં સૂકવ્યા. હજુ તો રસોડામાં વાસણ પડ્યા છે ને ચાના નાસ્તાના એ બધું ઘસવાના છે અને આ બધું સરખું કરવાનું છે. હજુ તો પાછળ બધું ધોવાનું છે. ઓટલો વોશ બેસિન ટોયલેટ બાથરૂમ બધું ધોવાનું છે. તો શાંતિથી ધોઈએ. વધુ ઉઠાવવાળા કોઈ આપણા ઘેર કોઈ કામ કરવા આવવાનો નહીં. કોઈ એમને બધા કહેશી કે ભાઈ હા આટલા વાગી જ્યાં અને હજુ સુધી અમને તો કે કોમ આટલા વાગે આટલું કોમ હજુ તો હવે કરી. એ ચિંતા કરવાની જ નહીં. એટલે કહેવાવાળા ને આપણા ઘેર કોમ કરવા આવવાનો નહીં. આપણે જાતે જ કરવાનું. વહેલું કરીશું તો આપણે જ કરવાનું હોય, મોડા કરવાનું તો એ આપણે જ કરવાનું હોય. બાકી વધુ ઉઠાવવાળા આપણા ઘેર કોઈ કામ કરવા આવવાનો નહીં. તો આપણે ઈવાની ચિંતા કરવાની નહીં. આ કોને આપણે હોભળવાનું, આ કોને કાઢી દેવાનું. આપણે આપણી રીતે કામ કરી જવાનું ઘરનું. રોજ જે ટાઈમે જે કામ આપણે કરતા હોય આ રીતે આપણે કરી જવાનું. બાકી કોઈનું હોભળવાનું નહીં કે ભાઈ આ તો આટલા વાગી જાય તો હજુ વાસણ પડે, આટલા વાગે તો હજુ કપડાં ધોવાનું બાકી છે, આટલા વાગ્યેથી ઊંઘી રહ્યા એવું આપણે કોઈનું મગજમાં લેવાનું નહીં. આપણે કરતો હોય એ આપણી રીતે કરી જવાનું. બાકી વધુ ઉઠાવવાળા તો હો ઉઠાવતો આપણું કામ શાંતિથી આપણે જાતે જ કરવાનું. બાકી કોઈ આવવાનું નહીં. એટલે આપણે શાંતિથી આપણું કામ કરી જવાનું. તો હેડો હું વાસણ ઘસી દઉં ચાનો નાસ્તાનો. પાછો માધેર જતો એટલે હેડીનો બાઇક ઉપર જતો વળતે હેડીને આવ્યો હતો એટલે કોમ ચાના નાસ્તાનો વાસણ પડી રહ્યો. નાસ્તો તો બનાવીને જતી એટલે છોકરા આવે હવે હાથ પગ ધોઈ અને સીધા નાસ્તો કરવા આવ્યો. તો હેડો હવે હું વાસણ ઘસી દઉં. હજુ પાછું બધું ધોવાનું બાકી છે, કચરા બધું બાકી છે, રસોઈ બાકી છે. શાંતિથી કરીએ તાને. તો ગાઈસ 12 વાગી જશું અને ઓય મેં વઘારીશ એકલી ગવારનું શાક
અને લોટ બાંધીને રાખ્યો છે વૈકન અને ગીસા પપ્પા હાલ આવ્યા આવું અને સીધું ફોન શું કરું તાર બચારા ઘેર કંટાળી એટલે ફોન જોઉં છું બહુ શાક ચડી જાય એટલે પછી રોટલી બનાવવાનું ચાલુ કરું અને બસ ખાઈએ 12:30 અને કેસા પપ્પાને હું બે ખાવા બેઠો છીએ બનાવીશું ગવારનું શાક રોટલી બાજીનો રોટલો ગોળ ડુંગળી છાશ ચાલો તમારે ખાવા આપવું હોય તો આપણને તો ભૂખ લાગી છે ખાઈ લઈએ ફટોફટ લાગી ગયો છે અને મેં તો વાસણ ઘસી કાઢ્યો કચરો વાળી કાઢ્યો અને હવે કરું સોય પોતું કિસ્સા પપ્પા તો ઊંઘી ગયા મોટું કરી દઉં પછી ધીમે ઘડી પર આરામ કરું ભાઈ મસ્ત કચરા બોલી કરી દીધું અને હવે ઘડી પર ઊંઘીએ આરામ કરીએ કલાક સુધી ગાઈસ અમે બજારમાં જઈને આવીએ દોણી બોણી કલરનો વલર બધું લઈને આવીએ તો આપનું તો એક્ટિવા બાઇક છો લઈને જાય એટલે ગાડી લઈને જઈએ છીએ માહી અંગાતી આવી મેં એવું કીધું દાબી આવા આવું કીધું ના પાડી હેલો ગાઈસ અમે તો ત્યાં જઈએ અમે તો જઈએ છીએ બજારમાં મારી બેન પાસે બીજું હું કાકી તો લઈ ધોઈ ને બધું લઈ ના બે લઈ જાવ ચાલો કાકા બે આ બધા સેમ જ છે કલર ખાલી આ 20 વાળી લેની લઈ લે કાવડી આ તો બધા પછી નકમ પડી અમે તો બજારમાંથી બધું વસ્તુ લઈને આવી ગયો ઘેર અને જાગવને સ્કૂલમાંથી ઘેર આવી ગયો ખિસ્સા હાથ પગ ધોવો હ ચા પીવાનો ચાલશે નહીં પીવો ને સારું હેડો ગાઈઝ હવા પથ્યાશું અને મારે તો ચા પી લીધી તો મેં મેકી સવાય ચા ગેસ ઉપર અને ઘંટીમાં દણું દળાવીશ કપડો લાવીને મેક્યા છે કપડો વાળવા નહીં અને જાગવના ભાભાને બહાર રમશું ક્રિસાએ બહાર રમશો હેડો તો ચા પી લો પહેલાં ચા પીશું પછી તો કોમ થશે કશું કોમ થાય એવું નહીં ચા પી લેવા કરતો આપણે હેડો હું તો પહેલાં ચા બનાવ્યો છે ને તે ચા પી લો વાગી જશું 6:45 અને એકન તો મેં ખીચડી વઘારીને બનાવી છે કારણ કે આજ તો ઈચ્છા નથી ખાવાની છોકરાએ કે અમારે એવું સમય નહીં ખાવાનું તો ખીચડી વઘારીને બનાવીશ હજુ હાલ વઘારીએ તો હેડો બીજું તો કંઈ બનાવવાનું હા નહીં તો ખીચડી ઢોકણું રાખી દઉં હવે ગાઈસ 8 વાગી જશું અને અમે બેઠા છીએ ખાવા તો બનાવીશ ખીચડી વઘારેલી ડુંગળી બટાકું વટોણા અને લસણને નાખી અને ખીચડી વઘારીને બનાવીશ રોટલી ગરમ બનાવીશ અને છાશ અને દૂધ કીસું એ પહેલું કિસ્સા પપ્પા હોવા તને દૂધ આલ્યું તો મેળો ખાઈ લઈએ અમે મમ્મી વાળશે કચરો અને કિસ્સા વાસણ ઘસે એના પપ્પા આવવા જોઈએ હોળીમાં અને જાગો બી જશે મમ્મી જઈ guys bawa ya bayi
ગામમાં સકરની સગડીઓ નીકળી હતી તે સગડીના દર્શન કરીને આવ્યો ઘેર આવી ખાટલો ઉધરો કર્યો અને હવે ઊંઘવાનું કરીએ તો હળો ગુડ નાઇટ કહી દઈએ કિસાપા ગુડ નાઇટ ભૈલો ગુડ નાઇટ કિસુ ગુડ નાઇટ તો બધાનો ગુડ નાઇટ જય માતાજી તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો